નમસ્કાર. ચાલો આજે આપણે વિડીયોમાં ધોરણ 3માં સરવાળા વિશે શીખીએ. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોયા પછી વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો. ચાલો આપણે દાખલા જોઈએ. સરવાળાની શરૂઆત આપણે હંમેશા એકમના અંકથી એટલે કે જમણી બાજુ સંખ્યા છે ત્યાંથી આપણે કરવી પડે. પહેલા દાખલો જોઈએ કે 535 + 428. અહીંયા એકમના અંકમાં 5 નીચે 8 છે. તો 5 અને 8 નો આપણે સરવાળો કરીશું તો 5 ને 8 આપણને મળશે 13. તો 13 માં એકમનો અંક છે 3. તો આપણે અહીંયા એકમના અંકમાં 3 લખીશું. અને જે આગળ દશકનો અંક છે 1 જેને આપણે વધી કહીશું એટલે 1 છે એ આગળની લાઈન છે અહીંયા એકમથી આગળ દશકની લાઈન છે એની ઉપર વધુ તરીકે મુકાશે. તો હવે દશકની લાઈનમાં ઉપર 1 અહીંયા 3 અને 2 આપણે બધી સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો 1 ને 3 4 ને 2 6. તો દશકની લાઈનમાં લખીશું આપણે 6. હવે વારો છે સોના સ્થાનનો. અહીંયા 5 છે નીચે 4 છે તો 5 અને 4 થશે 9. આપણો જવાબ થશે 963. ચલો આપણે આગળનો દાખલો જોઈએ. 327 + 218. અહીંયા એકમના અંકમાં 7 છે નીચે 8 છે. તો 7 અને 8 નો આપણે સરવાળો કરશું તો આપણને જવાબ મળશે 15. અહીંયા આપણે 15 લખવાના નથી. અહીંયા એકમની લાઈન છે તો એકમનો અંક તરીકે અહીંયા 5 છે તો આપણે અહીંયા 5 લખીશું. અને દશકનો અંક તરીકે જે 1 છે એને આપણે આગલી લાઈનમાં એટલે કે 2 ની ઉપર વધી તરીકે મૂકીશું. હવે આપણે દશકની લાઈનનો સરવાળો કરીએ. જેમ કે અહીંયા 1 2 ને 1 1 ને 2 3 ને 1 4 તો 4 લખીશું. હવે સોના સ્થાનમાં છે 3 અને 2 તો 3 અને 2 નો સરવાળો થશે 5 તો આપણે 5 લખીશું. આપણો જવાબ થશે 545. ચલો આગળનો દાખલો જોઈએ કે 538 + 196. અહીંયા એકમના અંકમાં 8 છે નીચે 6 છે. તો 8 અને 6 નો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 14. 14 માં એકમનો અંક થશે 4. તો અહીં આપણે 14 ને લખતા આપણે 4 લખીશું. જે 1 છે આગળના અંકમાં આપણે વધી તરીકે મૂકીશું. હવે દશકના અંકનો આપણે સરવાળો કરશું તો 1 ને 3 4 4 ને 9 13. તો અહીંયા પણ બે અંકો મળે છે આપણને 13 એટલે તો આપણે 13 લખવાના નથી. આપણે પાછળનો અંક છે 3 આપણે અહીંયા 3 લખીશું અને આગળનો અંક છે એ વધી તરીકે આગળની લાઈનમાં આપણે ઉપર મૂકીશું. તો સોના સ્થાનમાં અહીંયા 1 અહીંયા 5 ને 1 1 ને 5 6 અને 1 7. આપણો જવાબ છે 734. ચલો આગળનો દાખલો જોઈએ કે 675 + 186. અહીંયા એકમના અંકમાં 5 છે નીચે 6 છે. તો 5 અને 6 નો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 11. 11 માં એકમનો અંક થશે 1. તો અહીંયા આ 1 છે એકમ આપણે અહીંયા લખીશું. દશકનો અંક છે એ વધી તરીકે આગળની લાઈન પાછની આગળ જે લાઈન છે 7 ની ઉપર આપણે મૂકીશું. હવે દશકના અંકોનો સરવાળો કરીશું. 1 ને 7 8 ને 8 16. એ 16 ન લખતા 1 16 એટલે 1 16. અહીંયા બે અંકો લખવાના નથી. પાછલો અંક 6 તો આપણે અહીંયા 6 લખીશું. અને આગલો જે અંક છે 1 એ આગલી હરોળમાં એટલે કે આગલી લાઈનમાં વધી તરીકે સૌથી ઉપર મૂકીશું. તો સોના સ્થાનમાં અહીંયા 1 6 ને 1 1 ને 6 7 ને 1 8. આપણો જવાબ થશે 861. ચલો આગળનો દાખલો જોઈએ. 754 + 193. અહીંયા એકમના અંકમાં 4 નીચે 3 તો 4 ને 3 થશે 7. એમાં તો જવાબ 7 મળે છે. 7 એ
એકમ અંક છે એટલે 7 ના 7 લખીશું. દશકના અંકોનો સરવાળો કરીએ તો અહીંયા 5 ને 9, તો 5 અને 9 નો આપણે સરવાળો કરીએ તો મળશે આપણને 14. તો 14 માં બે અંકો લખવાના નથી, 14 નો આપણે અહીંયા લખીશું ચોગડો. આગળનો 1 છે આપણે અહીંયા પદ્ધતિએ મૂકીશું. સોના સ્થાનમાં છે 1 ને 7, 8 ને 9, આપણું જવાબ છે 947. ચલો છેલ્લો દાખલો જોઈએ. 671 વત્તા 184. એકમના અંકમાં 1, નીચે 4, 1 નીચે થશે 5. દશકના અંકમાં અહીંયા ઉપર 7, નીચે 8, તો 7 ને 8 છે 15, તો 15 માં આપણે પાછળનો અંક છે 5, તો 5 લખીશું. આગળનો અંક 1 આપણે બધી તરીકે આગળની લાઈનમાં ઉપર મૂકીશું. હવે સોના સ્થાનમાં અહીંયા 1, 6 અને 1, 6 ને 1 7 ને 1 8, આપણું જવાબ છે 855. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.